વડોદરામાં ચોમાસા વચ્ચે પાણીજન્ય અને ચેપી રોગના કેસોમાં ધીમા પગે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે કારેલીબાગની ચેપી રોગની હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દર્દીઓ છલકાયા છે। વરસાદી માહોલ વચ્ચે શહેરમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને તાવ જેવા પાણીજન્ય અને ચેપી રોગના કેસોમાં બિલાડીના પગે ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સરકારી ચેપી રોગ દવાખાના ખાતે હાલ ઝાડા ઉલટીના 15થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, જેને કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી તેમજ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છર અને બેક્ટેરિયાજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। ડોક્ટરોની સલાહ મુજબ ઘરમાં હંમેશા ઉકાળેલું અથવા ગાળેલું શુદ્ધ પાણી જ પીવું, બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનું ટાળવું અને વ્યક્તિગત સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવું તેમજ હાથ વારંવાર ધોવા જોઈએ। આરોગ્ય વિભાગે શહેરીજનોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઝાડા ઉલટી કે તાવ જેવા કોઈ પણ પ્રારંભિક લક્ષણો જણાય તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તરત જ નજીકની સરકારી કે ખાનગી દવાખાને તબીબી સારવાર લેવી હિતાવહ છે। એકચ્યુઅલી આ વર્ષે વરસાદ પાછળથી આવ્યો છે, એટલે થોડો લેટ છે વરસાદ અધિક મહિનાના લીધે, જેના કારણે હજુ બહુ કોઈ બહોળી સંખ્યામાં પાણીજન્ય રોગો જોવા નથી મળતા। કેટલા પેશન્ટ હાલ અત્યારે છે? આપણે ત્યાં હાલ ઓપીડીમાં 60-70 પેશન્ટ હોય અને વોર્ડમાં 20 પેશન્ટ એડમિટ છે। સાવચેતી માટે શું કરે? ખાસ કરીને જે લારી ગલ્લા પર જે ખુલ્લામાં અખાદ્ય પદાર્થ વેચાતા હોય અથવા એની સાથે જે પાણી હોય જે પ્રોપર ના હોય તો એવું પાણી પીવાનું ટાળવું જોઈએ। ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયામાં પાણી ભરાયું હોય અથવા તો ધાબા પર ડબલા ડુબલીમાં પાણી ભરાતું હોય તો એમાં મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા છે, તો આવા પાણીનો નિકાલ કરવો જોઈએ। જરૂર લાગે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ। પીવાનું પાણી ખાસ કરીને ઉકાળેલું અથવા તો સ્વચ્છ હોય એવી તકેદારી રાખવી જોઈએ। હાલ કેવા પેશન્ટ આવી રહ્યા છે? હાલ આપણે ત્યાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી, છૂટાછવાયા આવા પેશન્ટ જોવા મળે છે।